UK07 રાઇડર ગાઈડ છે ને તમારે ગાઈડ આપણે જીઓ સિનેમા એપ ડિલીટ કરી નાખી છે ગાઈડ, તમે ચેક કરી શકો છો ગાઈડ। हेलो गाइस, जय श्री राम, जय मेरડીમાં બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગ में आप सबका स्वागत है। તમે જોઈ રહ્યા છો સંદીપ ગુજરાતીની બ્લોગ। તો ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો સવારમાં ગાઈસ આપણે રિક્ષા સાફ કરી રહેશે ગાઈસ। સવારમાં તમે ચેક કરી શકો છો કેટલું રિક્ષા ઉપર પેલું એ ઠાર જામી જશે ગાઈસ, તમે ચેક કરી શકો છો। તો ફાઇનલ ગાઈસ આ સવારમાં તમે જોઈ શકો છો આખી રિક્ષા પાણી થઈ ગઈ, ઠાર જામી છે, એટલા માટે તમે ચેક કરી શકો છો। આખો ભીનો કપડો થઈ ગયો, તમે જોઈ શકો છો। बिना कपड़े लुका हुकातुं नहीं तो गाइस सीट भी तुम चेक कर सको गाइस, एकदम मस्त रिक्शा लुकाई गई, तुम જોઈ શકો છો गाइस। સવારમાં કઈ ઠંડી એટલી પડે જબરી પડે ગાइस, ठंडी उगर जो તમે જોવા કેટલી ઠાર છે જો ગાઈસ। તો ફાઇનલ ગાઈસ તમે થોડી વાર મૂકી આજુ પેલા બેનને મૂકવા જવાનું છે આપણે, તો ફાઇનલ ગાઈસ મૂકીને આપણે પછી ચા પીએ ગાઈસ, પહેલાં રિક્ષા સાફ કરી દઈએ, પછી પેલા બેનને મૂકીએ, પછી આપણે તમને મળીએ। ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો પાછા આપણે વાગ્યા હોટલે ગાઈસ, આપણે તો ગયા વિડીયો અપલોડ કરવા ગાઈસ, અને આપણું વિડીયો અપલોડ થઈ ગયું છે ગાઈસ। ગાઈસ 4 વાગે ઉઠ્યો તો પણ ગાઈસ થોડું વિડીયો બાકી હતું અપલોડ થવાનું, એ વિડીયો અપલોડ થઈ ગયું છે ગાઈસ। અમે અંકિત ભાઈ બે હતા આઈકન ને અમારે વિડીયો અપલોડ કરવાનું ડખું થાય, તો કંઈ ચા પીવી પડશે એવું લાગે છે। હા હા, તો ફાઇનલ ગાઈસ ચા પી ગયા। કેટલા વાગ્યા કે કેટલા વાગ્યા? 10:30 થાય। ચા ગરમ કરી દેવી હતી ને નરી વાળી, ચા નહીં હોમાં તો ભાઈ ચા બા ગરમ કરી મળીએ, ઉધરસ થઈ જેવું લાગે। તમે ચેક કરી શકો આપણી ચા ગરમ થઈ રહેશે ગાઈસ, તો ફાઇનલ ગાઈસ તમે જોઈ શકો છો આપણી ચા એકદમ મસ્તી ગરમ થઈ જશે, ગરમ ચા। તમે ચેક કરી શકો ભાઈ આમાં અંકિતભાઈ બનાવી છે ગાઈડ ચા, અને ફાઇનલ ગાઈસ બપોરના વાગી રહ્યા છે, બપોરના નહીં કેટલા વાગી ગયા તમે ચેક કરી શકો છો ગાઈસ, 4 વાગવા ગયા, 4:05 થઈ ગયા છે ગાઈસ, આપણે હોટલે જ છીએ। અને ફાઇનલ ગાઈસ આપણે હમણાં જ જોયું તો ગાઈસ અંકિત બિગ બોસમાંથી બંધ જતો રહ્યો, કોણ જતો રહ્યો? બાબુ ભૈયા। તો ફાઇનલ ગાઈસ બિગ બોસ આપણે જોતા હતા, બાબુ ભૈયા કાઢી નાખે એ ગાઈસ બિગ બોસની આપણે અનુરાગભાઈને, તો ગાઈસ બિગ બોસમાં અનુરાગભાઈ નથી રહ્યા, એમને કાઢી નાખે છે। તો પણ ગાઈસ આપણે બી હવે જીઓ સિનેમા એપ ડિલીટ મારી દેવાની છે ગાઈસ, કેમ કે આપણે એમના લીધે જોતા હતા ગાઈસ, આપણે તો મારા ફોનમાંથી હું કાઢી નાખવા છું। તો ફાઇનલ ગાઈસ આપણે ડિલીટ કરી નાખીએ જીઓ સિનેમા એપ, જેના માટે જોતા હતા એ જ ના હોય તો પછી ખાલી રાખવાનું શું, ખાલી રાખીને શું મતલબ, એટલા માટે ડિલીટ મારી નાખે છે ગાઈસ, કેમ કે વોટથી તો હારે એમ નહોતા ગાઈસ, વોટિંગ કર્યું હોય તો હારવાના નહોતા ગાઈસ, પણ આ તો કેવી રીતે કાઢે ખબર નહીં બિગ બોસ વાળો હોય। તો ફાઇનલ ગાઈસ આપણે UK07 રાઇડર ગાઈડ છે ને એ હતા બિગ બોસમાં, તો ફાઇનલ ગાઈસ આપણે જીઓ સિનેમા એપ ડિલીટ કરી નાખે છે ગાઈસ, તમે ચેક કરી શકો છો ગાઈસ। तो फाइनल गाइस તમે ચેક કરી શકો છો
આપણે જીઓ સિનેમા એપ ડિલીટ કરી નાખી છે ફાઇનલી ગાઈઝ. કેમ કે જેના માટે જોતા હોય એ જ ના હોય બિગ બોસ, પછી આપણે જોવાનો ગાઈઝ મતલબ નથી ગાઈઝ. બીજા બધા તો આપણે જોતા નહીં આપણે કોઈને ગાઈઝ. તો ફાઇનલ ગાઈઝ બિગ બોસમાંથી આપણે અનુરાગભાઈ જતા રહ્યા એટલે આપણે જીઓ સિનેમા એપ બી ડિલીટ કરી નાખી ગાઈઝ. તમે બી જોતા હોય તો તમારી મરજી ગાઈઝ, તમે જોતા હોય ના જોતા હોય ગાઈઝ. આપણે તો ડિલીટ કરી નાખી ગાઈઝ. એટલે ગાઈઝ બિગ બોસ તો ગાઈઝ હવે જોવાના નહીં આપણે. આપણો ગાઈઝ રસ નતો જે આપણો ધ UK07 રાઇડર તો હવે ગાઈઝ બ્લોગમાં જોઈશું ડાયરેક્ટ ગાઈઝ હવે. કેમ કે આપણે સબસ્ક્રાઈબ કરેલું છે ધ UK07 રાઇડર. તો મને ગાઈઝ આપણે બ્લોગ જોતા હતા ગાઈઝ. રાઇડર એકદમ મસ્તી કરે છે ગાઈઝ. તમે બી ના સબસ્ક્રાઈબ કરો તો કહી નાખ્યો ધ UK07. તો ફાઇનલ ગાઈઝ આપણે તો જઈએ હોટલે ગાઈઝ હવે. તો ફાઇનલ ગાઈઝ હોટલે જઈને તમને મળીએ ગાઈઝ. હવે શું કામ કે હવે બ્લોગમાં જોવા મળે પછી શું કા જીઓ સિનેમામાં જોવો ગાઈઝ. ચાલો ગાઈઝ આપણે જઈએ હોટલ. ફાઇનલ ગાઈઝ તમે જોયો તો મમ્મીને આવી ગયા છે હોટલે. આમાં અંકિત જાય પપ્પા આવી ગયા. આ તો પપ્પા આખો દિવસ ઊંઘ્યા નહીં પપ્પા? શું કહેવું આખો દિવસ નતા 11 વાગે ઊંઘ્યો છું. 11 વાગે કેટલા વાગે? 11 વાગ્યા તો 11 વાગે મેં કેટલા ફોન કરતો લે ખબર હતો તો 11 વાગે તું આવજો. 11 વાગે આખો દારો ઊંઘ્યા હતા. હા ભાઈ આખો દારો 11 વાગે ઊંઘ્યા હતા અને અત્યારે 3-4 વાગે ઉઠ્યા. 4 વાગ્યા એટલે ઉઠાડે મેં કીધું કરવા દે પાઈન કે ઉઠાડાય નહીં એટલે ઉઠાડે. અરે ગોટા બનાવો ખવડાડો પાવ. અત્યારે શિયાળાના ગોટા ગરમ ગરમ એ ગોટા ખાવા ને હવામાં નહીં બહાર શિયાળાના નહીં હજુ બનાવ્યા નહીં આપણે એની કો હમણાં બનાવ્યા એ ડુંગળીના બનાવ્યા. હા ડુંગળીના નહીં હમણાં ગોટા નહીં બનાવ્યા ગયા હાજુ બનાવવાના ચાને બનાવવાના બનાવીએ. સીઝન જતો રહો પછી હજુ તો 3 મહિના વાર છે. 1 જ મહિનો જો શિયાળાનો. અમારા અંકિતભાઈ તો ગોટા વાપરી ગયા. અંકિત વાપર્યા કે નહીં વાપર્યા? ગરમ ગરમ હશે ગરમ ગરમ જ ખાવાના. ક્યાં આગળ નાખે જાતે હવ અમારે બંને ફોન પર નંબર લઈ લેવો પડે. પિંકી હશે એમ તો મારે ફોન કરું. ઠંડી તો અત્યારે રવિવાર એની કોઈ હતા તો યાર ઠંડી ભાઈ. આ તો ચાદર લઈને આવ્યા ને. તો પહેલાં કહે તમે જોયો છો પપ્પા મસ્તી ગરમ ગરમ ચા બનાવી રહ્યા અને ફાઇનલ અંકિતે ડોલ ભરીને આવ્યા. તમે જોઈ શકો છો ગાઈસ અંકિતભાઈ ડોલ ભરીને આવ્યા. મમ્મી કંઈક બોલવા દે ના ચા નહીં પીવા ભાઈ ખવાય નહીં જાઉંગા એવું તો કાલ અંકિત કહેતો ખબર ચા પીને ખવાય નહીં ભાઈ ચા બોહાય નહીં. બોહેરી નથી બોહારી અંકિત સાચું બોલી કાલનો બ્લોગ બોહેરી હતી મોટો કપ આવડો મોટો કપ મોટો કપ પીધો તો પમ થોડું બોલવાનું શું કહેવું પાછળ જ કે મોટી વાત વાટકો ભરી બસ વાટકો ભરી પીધી હતી યાર શું તમે તો હળો ભરીને ચા પીવી છે કોદા પીધી નહીં જિંદગીમાં હળો ભરીને ચા નીકળે ને હોવા તો હળો ભરીને ચા પી જોઈ આટલી એ વધી હશે ઘેર છે એટલે એ તો તમારે લાગતું નહીં નોકરી તો પીવા જ છે બાકી તો આપણને એવું લાગે છે નોકરી કોઈ લાવતું જ નહીં ચા કોઈ ચા જ નહીં મંગાવતું પીવી હોય તો હવે મંગાવીએ તાને ના હાચું તો પહેલાં કહે તમે જોયો છો પપ્પા મસ્તી ગરમ ગરમ ચા બનાવી રહ્યા અને ફાઇનલ અંકિતે ડોલ ભરીને આવ્યા. તમે જોઈ શકો છો ગાઈસ અંકિતભાઈ ડોલ ભરીને આવ્યા. મમ્મી કંઈક બોલવા દે ના ચા નહીં પીવા ભાઈ ખવાય નહીં જાઉંગા એવું તો કાલ અંકિત કહેતો ખબર ચા પીને ખવાય નહીં ભાઈ ચા બોહાય નહીં. બોહેરી નથી બોહારી અંકિત સાચું બોલી કાલનો બ્લોગ બોહેરી હતી મોટો કપ આવડો મોટો કપ મોટો કપ પીધો તો કોમ થોડું બોલવાનું શું કહેવું પાછળ જ કે મોટી વાત વાટકો ભરી બસ વાટકો ભરી પીધી હતી યાર શું તમે તો હળો ભરીને ચા પીવી છે કોદા પીધી નહીં જિંદગીમાં હળો ભરીને ચા નીકળે ને હોવા તો હળો ભરીને ચા પી જોઈ આટલી એ વધી હશે ઘેર છે એટલે એ તો તમારે લાગતું નહીં નોકરી તો પીવા જ છે બાકી તો આપણને એવું લાગે છે નોકરી કોઈ લાવતું જ નહીં ચા કોઈ ચા જ નહીં મંગાવતું પીવી હોય તો હવે મંગાવીએ તાને ના હાચું તો મને ગાઈસ ફોન પડતા રહી ગયો ભાઈ ફોન પડતા રહી ગયો બોલ મેં કેચ કરી નાખ્યો ખબર કેચ કરના હું કેવું કેચ કર હા ના પડે વળી પડે નહીં ફર્સ્ટ ક્લાસ ચા બનાવી જા. તો ફાઇનલ ગાઈસ દૂધ આવી ગયું અંકિત આપણો લે પકડો આ દૂધ પકડો ઠેલી જો દે ઠેલી નહીં એક કઈ
થેલી થેલી લઈ જવાની છે તો લઈ લો ને તાન શર્ટે બેટે પહેરી દીધું તમે તો મારા શર્ટે પહેરવાનું બાકી છે શર્ટે બેટે પહેરી દઈએ પૂર્ણ પી લ્યો ના મન ના કાઢતો ચાનું નામ પડ્યું થોડી કટકો પપ્પા ચા યાર ચા બહુ ના હતા ચા બધા હદાર પીએ તમે અંકા મારી થોડી જો યાર આમ વાસી કત્તી જ ચા જો મારે કત્તી જ માં ભયો કત્તી જ ચા જો મારે બસ અંકા બસ લે જાય યાર બસ અંકી ત્યાં શું કરે છે બસ એ બસ 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 ચાટલી બી બરાબર બસ આ તો મોં રાખવા આટલી પીવી પડે ગાઈસ ઘેર જઈને ખાવાનું ડખો જ આપે મને ખબર નહીં પડતી અમુક કે ચા પીને ઊંઘ ના આવે ચા પીએ તો ખવાય નહીં આપણને એવું થતું નહીં કે ચા પીને ઊંઘ ના આવે ચા પીને ઊંઘે આ તો રાતે પીને 12 વાગે પી દે ને જોઉં 1 વાગે ઊંઘ નહીં ઊંઘું પીને હોઈ જાઉં હું તો પૂછતો ઘણી વખત પીવું આજુ ચાલો બક્કમ ભાઈ ચા બક્કમ બની પપ્પાની એક નંબર પાછા આવી ગયા એક નંબર પપ્પા એટલી ચા ઘરી રાખીને એટલે જ મજૂર ઘરી લાગે ઘડી નહીં પેલી ચા ઘરી હતી આગળની ચા ઘરી મજ હતી પી હું ફાડી નાખી દઉં એ ઘરી હતી ચા મસ્તી બની હું ચા ચીવી મસ્ત ચા ચીવી આટલી જ ઘરી જુઓ બેટા ચા ચીવી પપ્પા ચા તો મી બનાવી કહું જાતે તારીફ ના થાય ને તો ફાઇનલ કહે ચલો આપણે કપ નાખી દઈએ ચા બા પી લીધું તો એકદમ મસ્તી કચરો કચરા પેટીમાં નાખવું ફાઇનલ કહે તમે ચેક કરશો તો આપણે કહેશે ધાબા ઉપર ફાઇનલ કહે આપણે કરતા વિડીયોનું એડિટિંગ ને ફાઇનલ કહે તમે અંકિતભાઈ વિડીયોનું એડિટિંગ કરતા હતા જોડે બે છે લગભગ લાગે એ બી નવી ચેનલ ખોલશે લાગે એવું લાગે આપણા જોડે શીખતા હતા વિડીયો એડિટિંગ ખબર નહીં કાંઈ આખો દારો ફોન શું કરે તો ફાઇનલ કહે આઈ હોપ તો બ્લોગ તમને સારું લાગ્યો જો બ્લોગ સારું લાગ્યો તો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળે એક નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ બાય 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 બાય